સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ઉકાઈમાં લીલાછમ વૃક્ષો પર કુહાડી, પીડબ્લ્યુડી, મામલતદાર અને વન વિભાગની મિલીભગતના આક્ષેપોથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો। તાપી જિલ્લાના ઉકાઈ પાતળા ગામમાં વર્ષો જૂના વૃક્ષોની બેફામ કાપણી સામે સ્થાનિકો ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોના ગંભીર આક્ષેપ મુજબ પીડબ્લ્યુડી, મામલતદાર કચેરી અને વન વિભાગના કેટલાક જવાબદાર તત્વોની કથિત મિલીભગતથી લીલાછમ વૃક્ષોને થોડા પૈસાની લાલચમાં મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે। પર્યાવરણ બચાવવાના મોટા દાવા વચ્ચે ઉકાઈ વિસ્તારમાં ખુલ્લેઆમ કુદરતને કતલેઆમ થઈ રહ્યો હોવાના આક્ષેપોથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે આરએફઓને આ મામલે રજૂઆત કરવામાં આવે છે ત્યારે આ વૃક્ષો અમારા અંડરમાં નથી આવતા કહી જવાબદારીમાંથી છૂટકવાનો પ્રયાસ કરવામાં આવે છે। લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે વૃક્ષોનું રક્ષણ કરવાની ફરજ કોની છે? ઓક્સિજન આપતા વૃક્ષોમાં પણ હવે વિભાગીય સીમાઓ નક્કી થઈ ગઈ છે। શું લોકોમાં ચર્ચા છે કે જવાબદાર તંત્ર માત્ર કાગળ પર હરિયાળી બચાવવાના દાવા કરે છે, જ્યારે હકીકતમાં વૃક્ષોનો વિનાશ અટકાવવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયું છે? આ ઉપરાંત ઉકાઈ 500 ક્વાર્ટર નજીક લાંબા સમયથી ગંદકી અને કચરાના ઢગલા નાખવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપો થયા છે। વ્યારા કલેક્ટર કચેરીમાં અનેક વખત ફરિયાદો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે। લોકોના મતે તંત્ર માત્ર ફરિયાદો સાંભળીને ફાઇલોમાં દબાવી દે છે, જ્યારે જમીન પર કોઈ કામગીરી થતી નથી। એક તરફ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ માં કે નામ જેવા અભિયાનો મારફતે દેશભરમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ ઉકાઈ વિસ્તારમાં વર્ષો જૂના વૃક્ષોની કાપણી થતી હોવા છતાં જવાબદાર વિભાગો મૌન બની બેઠા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। સ્થાનિકો હવે સીધા સવાલ ઉઠાવી રહ્યા છે કે આ કથિત લાકડાના ભ્રષ્ટાચાર પાછળ કોણ છે, કોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને કોના આશીર્વાદથી આખી કામગીરી ચાલી રહી છે? સ્થાનિકોના જણાવ્યા અનુસાર જો ટૂંક સમયમાં મામલે પારદર્શક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન, વિરોધ પ્રદર્શન અને રસ્તા પર ઉતરવાની ચીમકી આપવામાં આવી રહી છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક જોશી, આપનો 24 ન્યૂઝ ગુજરાત તાપી। મિત્રો, આપણે સમગ્ર ભારત વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એક પેડ માકે નામનું અભિયાન ચલાવે છે અને ઘણા બધા વૃક્ષો વાવે છે અને આજે પર્યાવરણનું મેન આધાર જ વૃક્ષ છે। વૃક્ષ છે તો આપણે છે। બીજું કે આવી ગરમીમાં વૃક્ષ હોય અને એ વૃક્ષના ઝાડ નીચે બિચારા માસૂમ પંછીઓ પોતાનું ઘર બનાવીને રહે છે, તો આપણે આજના જે દ્રશ્ય છે તે કંઈક અલગ જ જોવા મળે છે। તમે સોનગઢની બાજુમાં આવેલું ઉકાઈ પાથરડા કોલોનીમાં તમે જોઈ શકો છો, આ ઝાડ કાપી નાખ્યા છે। આ દેખાડો, આ ઝાડ એકદમ નષ્ટ કરી નાખ્યા છે। આ જુઓ તમે। હવે અહીંયાના સ્થાનિકો દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે જે તે કોઈના દ્વારા અરજી કરવામાં આવી હોય તો ઉપરથી ખાલી ઝાડ ખાંડવાની અરજી કરી હોય, પણ આ ઝાડ તો જળમૂળથી કાઢી નાખ્યા છે। એટલે સમગ્ર આ મોટો ભ્રષ્ટાચાર છે। અને બીજું કે આના ઉપર ખાસ કરીને ઉકાઈ મામલતદાર ઓફિસ, ત્યારબાદ પીડબ્લ્યુડી અને વન વિભાગની કામગીરી ઉપર આ રહેવાસીઓ, અહીંયાના રહેવાસીઓ દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવે છે કે બિલકુલ ધ્યાન નથી આપી રહ્યા અને કંઈક મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એવું જાણવા મળી રહ્યું છે। અને બીજું કે આ ઝાડ કાપવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। અગાઉ થોડા દાડા પહેલાં પણ ઝાડ કાપી ગયા છે, હમણાં આવતીકાલે પણ આ ઝાડ કાપ્યા છે અને આ ઝાડ કાપીને લઈ જતા હતા અહીંયાના સ્થાનિકો દ્વારા એ લોકોને રોકવામાં આવ્યા છે। ત્યારબાદ ઝાડ કાપવાનો એ લોકોનું જે સમય છે એ શનિ અને રવિ રાખે છે, માટે કરીને સરકારી ઓફિસો બંધ હોય એટલે શનિ રવિવારે ઝાડ કાપવાનું અભિયાન આ લોકો અહીંયા ચાલુ રાખે છે। હવે હું પીડબ્લ્યુડી, મામલતદાર કચેરી ઉકાઈ અને વન વિભાગ ઉકાઈને હું જણાવવા માગું છું કે આવી તમે ઘોર બેદરકારી અને પર્યાવરણને નષ્ટ કરવા જે તમે જે આ કાર્ય કરી રહ્યા છો એ ખૂબ જ ખોટું છે અને આના ઉપર તાત્કાલિક પગલાં જાગૃત નાગરિકો દ્વારા આગામી દિવસોમાં ભરવામાં આવવાના છે। આની અંદર કોણ કોણ સંડોવાયેલું છે, કોનો કોન્ટ્રાક્ટ લાગેલો છે, જે કોઈ કોન્ટ્રાક્ટર હોય તો એને કોન્ટ્રાક્ટર પર બી જાગૃત નાગરિકો દ્વારા આવનારા દિવસોમાં કેસ કરવામાં આવશે અને અમે પણ આ ન્યૂઝમાં, આવતા ન્યૂઝમાં તમને અમે બતાવતા જ રહીશું કે અહીંયાની પોઝિશન શું છે। અને તમે જોઈ જ રહ્યા છો કે ખૂબ જ નિંદાપૂર્વક આ ઝાડ કાપી નાખ્યા છે। તમે જુઓ, નિહાળો, આ બાજુ બી છે, બતાવો। માટે કરીને હવે ઉકાઈ વન વિભાગ,
પીડબ્લ્યુડી અને મામલતદાર કચેરી ઉકાઈ વન વિભાગ તો કાયમ ચર્ચામાં રહ્યું જ છે. બાકી આ લોકોને જણાવવા માંગીએ છીએ કે તાત્કાલિક આ ધોરણે આ ઝાડ કાપવાનું બંધ કરો અને આની પાછળ નામ મારું નામ સમ્રાટ પ્રકાશભાઈ માળી છે. હું 500 રહેવાનું છે મારું. ને મને વાત મળી કે અહીંયા પાથડા બાજુ આ બધું ઝાડ કાપવામાં આવતા છે. તો પછી મેં પૂછ્યું, મેં મતલબ ફોન કર્યો ગાંધીનગર 1926 પર ફોન કર્યો ને મેં કીધું કે મેડમ અહીંયા ઝાડ કાપાતા છે. એમણે પછી મને નવસારી આરએફઓનો નંબર આપ્યો. પછી નવસારી આરએફઓને વાત કરી તો પછી એમણે મને કીધું કે આ ઝાડ અમારા અંડરમાં આવતો નથી, એટલે કે તમે મામલતદારને પૂછી જો કે પરમિશન લઈને એમણે આ કાર્યવાહી કરતા છે કે શું કરતા છે. પછી મેં મામલતદાર ઓફિસમાં ગયો. બાકી મામલતદાર ઓફિસમાં ઓફિસ બંધ હતી, મામલતદાર હતા નહીં. પછી મેં ગયો ડાયરેક્ટ એમને પૂછવા માટે, ઝાડ કાપાતા તે બાજુ અહીંયા કાપવા માટે ઉભેલા હતા. એમને હું પૂછવા ગયો કે આ ઝાડ કેમ અરજી કોણે આપી છે, બધું એમને મને વાત કરી. પછી કોણે પછી અહીંયા ઇન્જિનિયર કોઈ હતા, ઇન્જિનિયર સાહેબ કોઈ હતા, એમને પછી અહીંયા ફોટા પાડીને મોકલેલા કે તમે આ ઝાડ કાપી નાખો અહીંથી. તો મેં કીધું તમને ઝાડ કાપવામાં તો ફોટા તમને ગમે તે આપી, તમે કે આખા ગામના ઝાડ કાપવાના છો. પછી બધાને વાત કરી એમને કે તમે આ બધા કાપવાનું ચાલુ કરી પછી મેં વાત કરી જેમને આ ફોટા પાડીને મોકલેલા. જે પછી એમને વાત કરી એમણે મને શું કીધું કે ડૉક્ટર સાહેબ, મેડમ હતા ડૉક્ટર સાહેબ, એમને અરજી આપેલી કે જે આ દવાખાનું સરકારી દવાખાનું આપણે પાથડા કોલોની અંદર દવાખાનું છે, એના અંદરના જે ઝાડવા છે એ ખાલી છાંટવાના છે એવું મને કીધું. ડૉક્ટરે અરજી કરેલી એમને આગળ. અંદરના તો કાંઈ પાસે બરાબર છે, બાકી જે રોડ પર જે કંઈ નડતા નહીં હતા આ બસો બધી અહીંયા બધા હેરાન થાય છે, બસવાળો બધા મોટા આટલા બધા ઝાડવા અહીંયા બહાર કાપી મૂકેલા છે. અંદરના કાંઈ પાસે એનું કંઈ આપણે કહેતા નથી. બરાબર છે કે આપણે બીજાને કોઈ હાનિ થઈ જાય કોઈ માણસને. બાકી આ વગર કામના બીજા ખાલી ટેમ્પો ભરવા માટે અને કમિશન ખાવા માટે અહીંયાના બધા આ બીજા સ્થળો બધા મોટા સ્થળો કાપી મૂકેલા છે. અને ઉગતા કેટલા વર્ષો લાગી ગયેલી છે, બાપ દાદા કેટલી પીઢી અહીંયા ગયેલી છે, પછી આ મોટા થયેલા છે બધા ઝાડવા. હવે આપણે બીજા ભલે ડોટ બોલથી આપણે બધા કે આઈપીએલમાં ઉગાવતા છે, ઉગતા એને કેટલા વર્ષો લાગી જશે, એટલે આપણે એ તો ઉગાવવા જ પડશે. પણ આ જેટલા જે મોટા ઝાડો છે એને બચાવવાની આપણી બધાની જિમ્મેદારી છે. એ જ અમારું કહેવાનું છે કે અહીંયા જેટલા બી હવે ઝાડ કપાતા છે એને રોકવું જરૂરી છે. હવે સમ્રાટભાઈ, તમારો જે કેવું છે તે પ્રમાણે તમે આમાં જે ઇશારો જે આપણો જાય છે એ કોના પર જાય છે? પીડબ્લ્યુડી, ઉકાઈ મામલતદાર કે વન વિભાગ? ત્રણે પર. હા, પીડબ્લ્યુડી વાળા કીધું તે કઈ રીતે કીધું કે અહીંયા કઈ તાર નથી, અહીંયા કઈ નડતું નથી, અહીંયા આવર જવર રોજે બસ નું થાય છે, એના કારણે બસ રોકાઈ ગયેલી છે. હજુ કોઈ આવા ઝાડ મોટા ઝાડ કશે પડ્યા નથી, તો પણ એ કેમ અહીંયા ઝાડ કાપવામાં આવતું છે, એ જ મારું કહેવાનું છે. આવનારા દિવસોમાં જો આ કામ ન અટક્યું તો શું તમે શું કરશો? અગર જો કામ પાછું ઝાડ કાપવાનું ચાલુ થયું તો અહીંયાની જનતા બધા આક્રોશમાં જ છે. અને કોઈ નથી હોય તો હું કોઈ મરવાથી ડરતો નથી, મેં છૂટું કેવું છું. કોઈ મારા હાથે ઉભો હોય કે નહીં ઉભો હોય, હું એકલો ઉભેલો છું અહીંયા. બરાબર. અને આમાં કંઈક ને કંઈક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે તમને? ભ્રષ્ટાચાર પૂરી છે, અહીંયા કોઈ કઈ કરતું નથી, સીધી વસ્તુ છે. બરાબર. આગળ તમે કઈ એ ઝાડ નડતા નથી, તમે ચંદ ખાલી પૈસા માટે તમે આખા મોટા વર્ષો જૂના પુરાના ઝાડ તમે કાપવા માંડી ગયેલા છો બધા. એ જ મારું કહેવાનું છે બસ. જી, ધન્યવાદ.